હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 4 વિષય હિન્દી એકમ 10 से सीखो આ એકમનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં પ્રશ્ન 1 છે, સही વિકલ્પ चुनकर वाक्य फिर से लिखिए। તો પહેલામાં બી આવશે, બીજામાં અ આવશે અને ત્રીજામાં બ આવશે, ચોથામાં બ અને પાંચમામાં પણ બ। હવે પ્રશ્ન 2, कोष्टक में से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए। तो पहला में फूलो आवશે, बीजा में जगना और जगाना, तीजा में लता और पेड़ों, तो चौथा में मिलना और मिलाना, बस पांचमा में शीश झुकना અને છઠ્ઠામાં જલદાર આવશે। પછી અહીં 7, તો સાતમામાં ધોઈએ અને આઠમામાં હવા કે ઝોકો, નવમામાં દેશ અને દસમામાં ધરતી। હવે પ્રશ્ન 3 છે, તો અહીં ત્રીજા પ્રશ્ન 5 પ્રશ્નોના જવાબ આપેલા છે, તેના જવાબ આ રીતે લખવાના છે। હવે પ્રશ્ન 4, સહી જોડ મિલાઈએ। તો પહેલાં ફૂલ, તો ઈ જવાબ આવશે એનો। પછી 2 જલધારા, તો ડી આવશે। 3 મછલી, તો એ આવશે। 4 પૃથ્વી, તો સી આવશે અને 5 ધુઆ, તો બી આવશે। હવે અહીં 5, किससे क्या सीखे सोच कर लिखिए। दीपक से, हो सके तो इतना अंधेरा हरना। પછી બીજામાં આવશે दुख में धीरज धरना, तीजाમાં આવશે मिलना और मिलाना, ચોથામાં कोमल भाव बहाना, પાંચમામાં जगना और जगाना। હવે પ્રશ્ન 6 છે, प्रश्नों के उत्तर लिखिए। અહીં કેટલા 10 પ્રશ્નો આપેલા છે। 10 પ્રશ્નોનો જવાબ આ પ્રમાણે છે। પછી પ્રશ્ન 7 છે, કાવ્ય પંક્તિ પૂર્ણ कीजिए। હવે આગળ પ્રશ્ન 8, मुहावरे के अर्थ लिखकर वाक्य में प्रयोग कीजिए। કઈ 3 મુહાવરા આપેલા છે, તેનો અર્થ લખવાનો છે અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે। હવે પ્રશ્ન 9 છે, वाक्यों में से संज्ञा ढूंढकर लिखिए। शेर जंगल का राजा है, तो शेर અને जंगल। પછી गुलाबचंद शेठ प्रामाणिक है, तो गुलाबचंद અને प्रामाणिक। कच्छ में सफ़ेद रण है, तो कच्छ सफ़ेद। मीरा हरिद्वार जा रही है, तो मीरा અને हरिद्वार। नर्मदा बड़ी नदी है, तो नर्मदा અને नदी। હવે પ્રશ્न 10 છે, काव्य पंक्तियों में से संज्ञा विशेषण और क्रियापद शब्द ढूंढकर लिखिए। સંજ્ઞા, વિશેષણ, ક્રિયાપદ અહીં કવિતા આપેલી છે, તેમાં જોઈને લખવાના છે અને એના પરથી શબ્દો કા પ્રયોગ કરકે વાક્ય રચના कीजिए। તો આ વાક્યો લખવાના છે। તો મિત્રો, અહીંયા એકમનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।